તારીખ 9/3/2025 રોજ વિછ્યા મુકામે તે કોળી સમાજ અને ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે. તેમાં હું જસદણ તાલુકા કોળી સમાજ પ્રમુખ શામજીભાઈ ડાંગર સર્વે સમાજને વિનંતી કરું છું કે આ સંમેલન છે તે ફક્ત અને ફક્ત કોળી સમાજનું સંમેલન છે, કોઈ રાજકીય સંમેલન નથી. જેથી કરીને હું સમાજના દરેક આગેવાનો, રાજકીય માણસો બધાને વિનંતી કરું છું કે આ સમાજનો પ્રશ્ન છે, કોઈ રાજકીય પ્રશ્ન નથી. તો તમે બધા એક મંચ ઉપર આવો અને સમાજના પ્રશ્ન જે છે, આ વિછ્યા મુકામે જે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું એના અનુસંધાને જે 84 લોકો નિર્દોષ હતા એને ગેરકાયદેસર કલમ 307ની લગાડી અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. તો હું બધા રાજકીય માણસોને અથવા સમાજના આગેવાનોને એટલી જ વિનંતી કરું છું કે તેના માટે લડવું જોઈએ, એક મંચ ઉપર બે લડવું જોઈએ અને ખોટી રીતે જે કલમ લાગી છે એ સરકારમાં રજૂઆત કરી અને એના કેસ પાછા ખેંચવા જોઈએ. અને મારા જાણવામાં આવેલ છે કે આ સંમેલનમાં બાવળિયા સાહેબને પણ લેખિત આમંત્રણ આપવામાં આવેલું છે, જેથી રાજકીય ભેદભાવ ભૂલી અને પક્ષાંતર કરી ન કરી અને સમાજમાં આ જે કાર્યક્રમ છે સંમેલનનો એમાં બાવળિયા સાહેબને પણ આવવું જોઈએ. અને આ જાહેર મંચનો કાર્યક્રમ છે તો દરેક સમાજનાને જાહેર આમંત્રણ આપવામાં આવેલું છે. તો દરેક સમાજે કોઈ ભેદભાવ ભૂલી અને આ સંમેલનમાં હાજરી આપવી જોઈએ એવી મારી શામજીભાઈ ડાંગર તરીકે કોળી સમાજના પ્રમુખ તરીકે સર્વે જ્ઞાતિના વિનંતી છે. ખાસ ગુજરાતના રાજકોટ જિલ્લાના વિછ્યાની અંદર સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું 9 તારીખે મહાસંમેલન થવા જઈ રહ્યું છે. આની અંદર ગુજરાતભરના સમસ્ત ઠાકોર અને કોળી સમાજના 2.5 કરોડ જેવી વસ્તી ધરાવતા તમામ લોકોને મીડિયાના માધ્યમથી તેમજ ફોનથી બધાને આમંત્રણ આપ્યું છે કે સમાજની અંદર જે પડતર પ્રશ્નો છે એને લઈ અને સમાજની અંદર સમાજનો ઉત્થાન થાય, વિકાસ થાય, એની અંદર જે કુરિવાજો છે એને દૂર કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારની અમુક માંગો સ્વીકારાય છે, શું એવી માંગો બાકી રહી ગઈ કે તમારે મહાસંમેલન કરવું? પરિવારની એક પણ માંગ સ્વીકારવામાં આવી નથી. પરિવારની એક જ માંગ છે કે દાખલા તરીકે ભારતની અંદર કાયદો વ્યવસ્થા સમાન હોય તો મૃતક ઘનશ્યામભાઈનું મકાન પડી જાય અને સામે ફરિયાદીનું ન પડે તો આ કઈ રીતનો ભેદભાવવાળી નીતિ જે રાખી છે એને ન્યાય મળેલો નથી. બીજું, આ ઘર્ષણની અંદર 92 જેટલા લોકોને, નિર્દોષ લોકોને ખોટી રીતે 17 જેટલી કલમોની અંદર ફસાવી 1 મહિનો જેવો જેલની અંદર રહેવું પડ્યું. એની અંદર કોઈ વાડીએથી આવ્યા, કોઈ ઘરેથી આવ્યા, 50% લોકો ત્યાં સ્થળ ઉપર હતા જ નહીં.